જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસની સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના લગ્નના મહાત્મ્યના પ્રતીક તરીકે છે. અક્ષય તૃતીયાનો અર્થ થાય છે અનંત ફળ આપનાર. આ દિવસે કરવામાં આવેલ તમામ શુભ કાર્ય અક્ષય છે, એટલે કે શાશ્વત ફળ આપે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેના શુક્રવારના દિવસે આવે છે. અક્ષય તૃતીયાની તિથિની શરૂઆત 10 મેના સવારે 4:17 થશે અને આગલા દિવસે 2:50 સમાપ્ત થશે. પૂજા મુહૂર્ત 10 મેના સવારે 5:33 થી બપોરે 12:18 સુધી રહેશે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનું ઘણું મહત્ત્વ હોય છે, પરંતુ સંજોગોવશાત જો સોનું ન ખરીદી શકાય તો કઈ વસ્તુ ખરીદવી અને કઈ વસ્તુ ન ખરીદવી. પહેલાં આપણે જોઈએ કે કઈ વસ્તુ ખરીદવી જોઈએ કે જેનાથી માતા લક્ષ્મીની કૃપા થાય. જવ ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે જવ ખરીદવાથી માતા લક્ષ્મીના ઘર પર આશીર્વાદ રહે છે. ચાંદીનો સિક્કો કે ઘરેણાં પણ ખરીદી શકાય. જો અખાત્રીજના દિવસે સોનું ખરીદી ન શકાય તો ચાંદી પણ પવિત્ર ધાતુઓમાંની એક ધાતુ છે. તેથી આ દિવસે ચાંદીનો સિક્કો અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદી શકાય. જો તમે એવું ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા પરિવાર પર રહે તો અખાત્રીજના દિવસે કોડીની ખરીદી કરવી જોઈએ. એવું મનાય છે કે દેવી લક્ષ્મીને કોડી ખૂબ પ્રિય છે. તેથી અખાત્રીજના દિવસે માતા લક્ષ્મીના ચરણોમાં કોડી અર્પણ કરવી અને પછી લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખવી. તેથી તમારી સંપત્તિમાં વધારો થાય અને માતા લક્ષ્મીની કૃપા પણ રહે છે. પરિવારમાં એકતા અને ખુશી જળવાઈ રહે અને લક્ષ્મી માતાની કૃપાથી સુખ સમૃદ્ધિ બની રહે તે માટે અખાત્રીજના દિવસે ઘર અને વાહનની ખરીદી કરી શકાય છે. અખાત્રીજના દિવસે માટીનું વાસણ કે માટીનો ઘડો ખરીદવો પણ શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ દિવસે જો તમે માટીના વાસણમાં શરબત ભરી અને તેનું દાન કરો તો તેનાથી અનેક ગણું વધુ ફળ મળે છે. મિત્રો, આપણે વાત કરી કે અખાત્રીજના દિવસે સોનું ન ખરીદી શકીએ તો કઈ વસ્તુ ખરીદી કરવી, પરંતુ ઘણી વસ્તુઓ એવી પણ છે કે જે વસ્તુઓ ભૂલથી પણ અખાત્રીજના દિવસે ન ખરીદવી જોઈએ. જેમ કે અખાત્રીજના દિવસે કાળા રંગના કપડાં ન ખરીદવા જોઈએ. કાળો રંગ નકારાત્મક ઉર્જાનો વધુ પ્રભાવ ધરાવે છે અને અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેથી આ મહિનામાં કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તેમજ કાળા રંગની વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ, કેમ કે એમ મનાય છે કે કાળા રંગની વસ્તુઓ ખરીદો તો તેનું અશુભ પરિણામ મળી શકે અને સાથે ગ્રહદોષ પણ થવા લાગે છે. આ દિવસે ધારદાર વસ્તુઓ ન ખરીદવી. અક્ષય તૃતીયાના દિવસે છરી, કાતર જેવી ધારદાર અને સોય જેવી અણીદાર વસ્તુઓ ખરીદવાથી મનમાં નકારાત્મકતા આવી શકે અને જીવનમાં વ્યક્તિને ક્યારેય સફળતા મળતી નથી. અખાત્રીજના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ. કહેવાય છે કે વ્યક્તિ પ્લાસ્ટિક ખરીદે છે તેને જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે અને વ્યક્તિને જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી નથી. તેમજ આ દિવસે એલ્યુમિનિયમના વાસણો પણ ન ખરીદવા જોઈએ, કારણ કે એમ મનાય છે કે આ દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાથી વ્યક્તિ માટે આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને અશુભ પરિણામ મળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અખાત્રીજ ક્યારે આવે છે, તેનું મુહૂર્ત, મહત્ત્વ, આ દિવસે સોનું ન ખરીદી શકાય તો કઈ વસ્તુઓ ખરીદવી અને કઈ ન ખરીદવી તેના વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.